તમે મારા, હું તમારી. દરેકના આશીર્વાદ, દરેકની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ, દરેકની માનતા પૂરી થાય એવા આશીર્વાદ, દરેકની માં રાજી થઈને આશીર્વાદ આ લેવા આશીર્વાદ. જેને જેને માને જમાડી એની માં રાજી થાય એવા આશીર્વાદ. ઓળખો ભક્તિ કરો છો થોડી ધીરજ રાખજો. ભક્તિ કરો છો થોડી રાહ જોજો. ઉતાવળ કરતા નહીં. જેટલી ઉતાવળ કરશો એટલી હું મળીશ નહીં. જેટલી ધીરજ રાખશો એટલી જલ્દી મળીશું, મેળવીશું. માં એટલે માં કહેવાય. માં કોઈ સમાજની ના હોય, માં કોઈ પેઢીની ના હોય. માં એટલે માં જ કહેવાય. માંથી મોટું માણસોએ સમાજની બનાવી, પેઢીની બનાવી, વસ્તીની બનાવી. હું તમારા દરેકની બની. ઓળખો ધીરજ. જેટલી ધીરજ રાખશો એટલા તમારા દેવરાજી થશે. જેટલી ધીરજ રાખશો એટલી ભક્તિ કરવા મજા આવશે. જેટલી ધીરજ રાખશો એટલું જ્ઞાન મળશે. તમારા એક ને 1000 કામ હશે તો થઈ જશે. તમારા ધીરજ હશે તો થશે. તમારા ધીરજ હોય, સહન શક્તિ હશે તો માતાજી તમારા એક ની 10 કામ તમને તમારા કરી આલશે. ધીરજ જોઈએ, સહન શક્તિ જોઈએ. આ તો આજે આયા છે તો માતાજી આપણું કામ કરી દેશે. હું કોઈના બાપની દાસી નથી. હું મોજેલી મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું. ઈચ્છા થાય તો વાત કરું. બધા કરતા દુર્લભ છો, બધા કરતા અલગ છો. દુનિયાએ વાતો કરીને બનાવી હોય તો અમૃતની મેલડીએ હું સિદ્ધ વંશપરા નદીને કંદ્રપ્યા મેલડી સ્વા કળિયુગમાં. વાતો કરી, વાતો બધા ખાલી વાતો કરી. આમ થશે, આમ થશે, આમ કરજો, આમ કરજો. હું કહું છું કે એ જે કરવાનું છે ને એ જ બતાવું છું. અને કર્યા પછી તો માં તમને મળવા આવશે ને એવા આશીર્વાદ આલું છું. ધીરજ જોઈએ, સહન શક્તિ જોઈએ. હા, ધીરજ અને સહન શક્તિ તમારી અંદર હશે તો ભરપૂર જ્ઞાન મળશે. દેવ માતાજી શું કહેવા આવે છે એ ખબર ના પડતી હોય તો કઈ નહીં. આપણી માન તો બધી ખબર છે ને. આપણને કશું ખબર પડતી નથી તો કઈ વાતો નહીં. આપણી માને બધી જ ખબર છે ને, એ જ મોટી વાત છે. આપણા ઘરે ખોડિયાલ બેઠી હોય કે ચાઉણ બેઠી હોય કે મોમાઈ બેઠી હોય કે મેલડી બેઠી હોય કે સતી બેઠી હોય કે શિકોતર બેઠી હોય, તમારી માને બધી જ ખબર છે કે મારી વસ્તી, મારા દીકરા, મારી પેઢીમાં શું જરૂર છે. ધીરજ, ધીરજ જોઈએ ને. મોટી ધીરજ અને સહન શક્તિ. આ તો કે માતાજીના મંદિરે ગયા હતા, કામ ના થયું. માં છે, દાસી નહીં. માં તરીકે પૂછશો કે જીવીએ જાગીએ કંઈક આપો કે ના આપો, પણ માને ભક્તિ કરવી છે તો માં તમારે જેટલું જોઈતું હશે ને તે 1000 ગણું તમને આલશે. ખોટા માર્ગે ના જતા, ખોટા દીવા ના કરતા. તમારી માને રાજી કરજો. રાજી કરવાના પ્રયત્ન છે, ઉપાયો છે. વધારાના દીવા કર્યા પછી કોઈ સુખ કોઈને મળ્યું? કોઈને સુખ મળ્યું નથી. અને સુખ જોઈતું હોય તો ખોડિયાલને પકડી રાખજો. સુખ જોઈતું હોય તો ચાઉંડના પગ પકડી રાખજો. સુખ જોઈતું હોય તો મેલડીને ઝાલી રાખજો. સુખ જોઈતું હોય તો મોમાઈનો પાલો પકડી રાખજો. હું મેલડી છું. આ દુનિયા ખોટી ને જૂઠી છે. આપણી ખોડિયાલ મેલડી મોમાઈના કાળકા સાચી છે. મારે બધી જ ખબર છે. મારા દીકરાઓને, વહુઓને, દીકરી દીકરાઓને શું જરૂર છે બધી આશા પૂરી કરશે, પણ ધીરજ હોવી જોઈએ. ધીરજ હોવી જોઈએ ને. અને મારી ઈચ્છા થાય તો વાત કરું છું.
મારી ઈચ્છા ના થાય તો વાત કરતી. હું તો મન જોયું, ભાવ જોઉં, ક્યાં ફરીને આયા, શું કરીને આયા છો, બધી મેલડી તો ખબર જ હોય. અને અમૃતની મેલડી તો પહેલી. એટલે કોઈ વાત મારાથી છુપાતી રહેતી. તમે ખાલી નિર્દોષ થઈને આવો, પવિત્ર થઈને આવો, નાના બનીને આવો અને ધીરજ લઈને આવો. જે જોઈતું હશે ને દુનિયાએ નહીં આપ્યું હોય ને, પણ હું અમૃતની મેલડી આલી દઈશ. એટલે તો દુનિયાએ રામ કીધાનું શંકર ભગવાન લઈને આવી છો. કોઈ નતું તારે શંકર ભગવાન હતા ને ભગવાન હતા ને, કોઈ નતું ત્યારે મહાદેવ હતા 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 હતા, અને કોઈ નહીં હોય ને તારે મેલડી હશે 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 હશે. જેની ભક્તિ કરો છો એની કરજો, પણ યાદ રાખજો ભૂલા ના પડતા. કોઈ ભૂલા ના પાડી દે. નવા દીવા કરતા નહીં તમારી માને પૂછ્યા વગર. અને નવા દીવા કોઈ બતાવો તો પેલું પ્રમાણ માંગજો. પ્રમાણ એટલે કે માતાજી અમારું આટલું સારું થાય તો અમે દીવો આલીશું, કે આટલું થાય અમારું તો અમે આ પ્રમાણે કરીશું. કશું ના આપણે માતાજી આપો તો દર્શન તો આપો ને, એમ કહું છું. આખી દુનિયાએ કીધું કે સપનામાં માતાજી આયા, કીધું ને બધાએ કીધું કે સપનામાં માતાજી આવે છે, તો સપનામાં તો માતાજી આવે પણ ડોશી રૂપે ના આવે કોઈ દાડો. તો અમૃતની મેલડી ના આવે. અને દુનિયાએ મને જોઈ લીધી, મને સાંભળી લીધી, મને ઓળખી ગયા કે બધાએ કળિયુગમાં વાતો જ કરીશ, બોલ બોલ બોલો કર્યું. આમ થાય આમ થાય આમ થાય આમ થાય. બનાવીને તો આલો, બનાવવું પડે કે નહીં? હું તો બનાવે ને એને જ માનું છું, બાકી કશું જ નથી આ કળિયુગમાં. એટલે કીધું કે દુનિયા ખોટી ને તમારી માં સાચી. તમારા પરદાદા 2 દીવા કરતા હતા, નવરાત્રી 2 દીવાને રાજી કરતા હતા, 2 દીવાને નિવેદ આલતા હતા. આજે 20 દીવા લઈને બેઠ્યા છો તો સુખી થઈ ગયા ના દુખી જ છો? ભૂલ કોની? કોનો? જેને કર્યો દીવો એનો ગુનો કે જેને કરાયા એની ભૂલ? ઓળખો. મોટી ધીરજ. જે જોઈતું હોય, મેં કીધું કે 1 માંગો છો ને તો 10 આલીશ. તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં જ્ઞાન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. એટલે તો વારંવાર કહું છું કે ઓળખો ને તો જ ઓળખાશે. બાકી વાતો કરવામાં તો બધા ગતાર્યા, બધા વાતો જ કરસ. આમ થાય આમ થાય આમ થાય, આમ કરજો આમ કરજો આમ કરજો આમ. એટલે બનાવીને તો આલો. એટલે મેં ના કીધું કે કળિયુગ બધી જ મારી નકલ થશે, બધી જ મારી નકલ લોકો કરશે, પણ પ્રમાણવાળી નકલ નહીં કરો. હું મેલડી છું, એ અત્યારે મેં મારી પાસે રાખ્યું છે. અને આ કળિયુગમાં મેલડીનો, મારો અમૃતની મેલડીનો કિરદાર એવો છે ને કે મારા ભાઈ ગયા પછી કોઈની ભાઈ નહીં શકે. કોણ કહે છે કે મા મળસ? એ તો માળા હતી, દાણા હતા, ધર્મરાજાનો પાઠ હતો, મૂળા હતા, બાધા હતી. 12 વર્ષની બાધાઓ મૂળા પડ્યા હતા ઘરમાં. શ્રીફળો પડ્યા હળ ઘરમાં. કોઈ પ્રમાણ નથી આલતો. એ તો અમૃતની મેલડી આલ્યા. બાકી મેલડી કરશો. જો તમારા ઘરે મેલડી બેઠી હોય તો તમે તમારા હૃદયમાં રાખો. એવી ભક્તિ કરો મેલડીની. તમારી માની એવી ભક્તિ કરો કે તમને જીવનમાં દુઃખ આવે ને તો એ સુખ જ બનીને આવે, અને જીવનમાં દુઃખ હોય ને તો એ સુખ બની જાય. મોટી ધીરજ. તમારામાં ધીરજ હોવી જોઈએ, સમજણ હોવી જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, અને સહન શક્તિ જોઈએ ને. પછી કે અહીંયા ગયા તા તોય કામ ના થયું, અહીં ગયા તા તોય કામ ના થયું, પેલી બાજુ ગયા તા તોય કામ ના થયું, અમે તો 12 મહિના થયા એ કામ ના થયું. તો તમારા ધીરજ નથી ને એટલે તમારે કઈ કામ ના થયા. ધીરજ જોઈએ, મોટી ધીરજ જોઈએ ને. બાળક 9 મહિને આવે છે એટલું તો ધ્યાન રાખો. બાળકનો જન્મ 9 મહિને થાય છે કે નહીં? અને તમે આજે નાજે આયા. અમે તો પહેલી વખત આયા છીએ, દૂરથી આયા છીએ, ભાડું નથી. તેમાં હું શું કરું? તમારી મજબૂરી કહેવાય, તમારી કહેવાય કે નહીં? તમે એમ કહો કે ભાડું નથી, ઘરે જોવું તો 3 સાધન પડ્યા હોય. ઓળખો, મેલડી એવી છે. બધું દેખાતું હોય, બધી ખબર હોય. માણસ ખોટું બોલે, જૂઠું બોલે તો તું દુઃખી થઈશ. મારે કઈ લેવા ખાવા નથી. અને મને મળવા આવો કે ના આવો, તમે તમારા જ માટે આયા હશો. બધા કોના માટે આયા હશો? તમે કંઈક ને દુઃખી છો ને એટલા આયા છો. અને મારે જેને હાલવાનું છે ને એને તો હાલવાની જ છું.
જે મારા થઈ ગયા, જેને મને ઓળખી લીધી, જે ભજન ભક્તિના માર્ગે ગતો રહ્યો, એના ધીરજ આવી ગઈ, એને હું મેલડી 100% જે જોઈતું હોય ને 1000% આલવાઈશ. તમારે નક્કી કરવાનું કોની ભક્તિ કરવી છે, કોનું ભજન કરવું છે, કોને સાંભળવા છે, ક્યાં જવું છે, કોની વાતનું પાલન કરવું છે, એ તમારો વિષય રહ્યો, મારો નહીં. હું તો એટલું કહીશ તમને કે બતાવવા વાળા તો 10 દીવા બતાડશે, પણ સુખ દેનારો તો એક જ દીવો હોય, અને એ દીવો મળતો નથી ને એટલા આજે દુઃખી છો. ભલે દુઃખી છો, મારા ત્યાં આવતા હોય, મને સાંભળતા હોય, મારું કંઈક જ્ઞાન લીધું હોય તો યાદ રાખજો, એનો ભેટો કરાવવા હું અમૃતની મેલડી આવીશ. તમારું મન એક બાજુ હોવું જોઈએ, પછી ફરતા હશો તો ફરતા જ રહેશો. તમે જેટલું ફરો ને એટલા તમે દુઃખી થાવ, જેટલા વધારાના દીવા કરો એટલા દુઃખી થાવ. એટલે મોટી ધીરજ, સહન શક્તિ અને નાનું બનવાનું, ઉપવાસ કરવાના, ભૂખું રહેવાનું, થોડી કષ્ટી વેઠવાની, થોડી તકલીફ વેઠવાની, માનું ભજન કરવાનું, માન પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં, માની રજા વગર ક્યાંય નવા દીવા કરવાના નહીં. તો તમે કોઈ દાડો દુઃખી થશો? તમારા વડીલો માતા મૂકીને ગયા, માતાજીનું મઢ મૂકીને ગયા, તો કંઈક ભજને મૂકીને ગયા છે ને, સેવાએ મૂકીને ગયા છે ને, એનું ફળ આજ તમને મળે છે. જો તમે નવા દીવા કરશો, નવા ગુના કરશો, તો તમે દુઃખ મૂકીને તમારા બાળકો માટે જશો. એટલું યાદ રાખજો. 10 રૂપિયા મૂકીને જશો ને ભગવાનના ઘેર તો તમારા બાળકને મળશે, મળે છે ને. 10 વીઘા મૂકીને જશો તો તમારા બાળકને મળશે, મળે છે ને. તો 10 દીવા મૂકીને જશો એનું દુઃખ તમને તમારા બાળકને મળશે. યાદ રાખજો, હું મેલડી છું. એટલે ઓળખો. એટલો ભૂલો પડી ગયો ને માણસ કે એને ખબર જ નહીં પડતી. એટલો જ્ઞાની થઈ ગયો ને માણસ કે ભૂલો જ પડી ગયો. એને સત્યની કોઈ વાત ખબર જ નથી. માં કોને કહેવાય, માં કેવી લાગે છે, માને શું કહેવાનું થાય, માના કેટલા ગુના કર્યા, માને રાજી કેવી રીતે કરવી એ નથી આવડતું. બસ માંગતા આવડ્યું. જ્યાં જઈએ ત્યાં માગવાનું, 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 માગવાનું. બીજાની માં લીધે છે, આપણી માં નહીં હાલશે કે નહીં? ખોડિયાર હાલશે, મેલડી હાલશે, જોગણી હાલશે, સધી હાલશે ને શિકોતર હાલશે. તમારામાં ધીરજ જેટલી હશે ને એનાથી ડબલ તમને હાલશે. હું મેલડી છું. એટલે મેં તો દરેકને કીધું છે કે હું કોઈને મળું કે ના મળું, તમારા પાસે સમય હોય તો આવવાનું, સમય ના હોય તો નહીં આવવાનું. તમે તમારા માટે આયા છો. શ્રદ્ધા વિશ્વાસ ભાવ હોવો જોઈએ. એક જગ્યાએ પલાઠી વાળીને બેહવું જોઈએ, સાંભળવું જોઈએ. મારા માટે કોઈ આયા નથી. સવારના મૂર્તિએ વાત કરે છે, માતાજી આજે 2 મહિના થઈ ગયા, અમારું કામ બગડી ગયું, સુધારી આલો. પણ હારા કામ કરતી વખતે મેલડીને પૂછવા તો આવો કે બે જગ્યાએ હગું કરીએ કે નહીં. પૂછ્યા વગર મને પૂછ્યું નહીં, સગું કરી નાખ્યું. હવે તો કે સામા વાળા કે અમારે રાખવું નથી. તો કે માતાજી તમે મનાવો ને હું મનાવવા જાઉં? હું કોણ છું એ તો ભગવાનને ખબર છે, તમને થોડી ખબર છે. એટલે એવા કામ માટે હું નથી. મને પૂછ્યું તો કે આજને તો કાલા બગડશે, હું તને હારું ગોતીને આપીશું, એ લેજે તું. ઓળખો. તમારું બગાડેલું તમારે સુધારવાનું, હું નહીં આવું. તમારી માતાજીનું તમે બગાડ્યું છે તો મારી પાસે સુધારીને લઈ જજો, હું એ મેલડી છું. કારણ કે તમારી માં બોલતી નથી, તમારી માં કહેતી નથી, કારણ કે કંઈક મજબૂરી નડતી હોય, કંઈક ગુના થઈ ગયેલા હોય અને કંઈક નારાજ થઈને બેઠી હોય. એક નાનું બાળક હોય ને એને એની મનોગમતી વસ્તુ ના મળે ને તો મોં ફેરવશે કે નહીં ફેરવતું? રિહાઈ શકે નથી રિહાતું? તો આ તો જગત જનની છે, એને મનાવી એટલે લોઠાના ચણા ચાવા પડે. પણ મેં કીધું તમારી મેલડીને તમારી કાળકાને ને સતીને જોગણીને ખોડિયાલને કે ગાડી આ તારા ને તું આમની છો. આ ક્યાં જશે, કેટલું ફરશે, હું કેટલાને બતાવીશ. પણ કદાચ મારા 4 શબ્દ ગાને પડી જાય ને તારું 12 થી 4 નું ભજન કરે ને તો તું દેવીના સ્વરૂપે દર્શન દેજે. હું મેલડી છું. આ કળિયુગ ઓળખો તો જ ઓળખાય.
એટલે માં કે ભલે મારી ભક્તિ કરશે ને મારા કીધે રહેશે ને મારું ભજન કરશે ને મને કંઈક 2 રૂપિયાનું 5 રૂપિયાનું હાલશે તો હું હોનાના નડિયા ઘરે કરીશ. માણસ સુખી થઈ ગયો એટલે અમૃતની મેલડીને ભૂલી ગયો. ઓળખો, લેવા માટે આયા હતા અને મેં આલ્યું છે અને હું લેવા આવીશ એટલે શંકર ભગવાન મને ના નહીં પાડે. હું મેલડી છું કળિયુગની અંદર. મેં આપ્યું છે ને હું લઈ જઈશ. મેં આપ્યું ને હું લઈ જવું એ મેલડી છું. મને દેતાય આવડે, લેતાય આવડે, લેતાય આવડે, પછી દેતાય આવડે. ઓળખો, જુઠ્ઠું માણસ જુઠ્ઠું બોલે, ગમે તેટલું આલ્યું હોય ને માતાજી અને ભગવાને તો જુઠ્ઠું બોલે. કઈ વાંધો નહીં, કઈ ચિંતા કરશો નહીં. જો માની પાસે ખોટું બોલતો હોય માણસ, સુખી થયા પછી જો માની આગળ ખોટું બોલતો હોય ને તો યાદ રાખજો, હું અમૃતની મેલડી છું. એક દાડો એવા છેતરી જઈશ કે જ્યાં આશો ને ત્યાં પાછાના નાખી દઉં ને તો મારું નામ મેલડી ને યા કરજો. દિવસમાં આયા હોય, દિવસમાં દોડીને આવ, માતાજી 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 માતાજી. પણ શું માતાજી? તમે મને ઓળખો છો? ના, અમે તો કે મેલડીમાં જોઈને આયા. તો મેલડીમાં તો બધે ચાલુ જ છે તાર ચારે બાજુ મેલડી 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 મેલડી. લોકો તુણ જ છે મેલડી 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 કરીને. કોઈ ના કીધું કે ડોશીના રૂપિયા મળે તો અમૃતની મેલડી. બીજે રવિવાર ભર્યા ને બીજે મંગળવાર ભર્યા ને બીજે બાધા માનતા રાખીને બધું બીજે કરીને આયા. અને છેલ્લે કે અમે તો મેલડીમાં ના ભગત છીએ. હારા મૂર્ખાઓ ઓળખો ને તો ઓળખાય. પેલા તો જ્ઞાન જ નથી, સમજણ જ નથી અને કે સમય નથી તો હું નવરી છું. જેની પાસે સમય નથી એનું કામ નહીં. આ તો ભક્તિનો માર્ગ ખોલ્યો છે, સુખનો સાગર ખોલ્યો છે. જેને આવડે એ લઈ જાઓ. મેલડી છું. જો તમારી પાસે સમય નથી, તમારી પાસે તમારા પોતાના માટે સમય નથી તો અમુક દુનિયામાં કોઈ કશું કોઈ કરશે. અને હું એમ કહું છું કે સમય ના હોય ને કશું ના થતું હોય તો 12 થી 4 નું ભજન તો કરો. તમારી કાળકાને મનાવો, તમારી સતીને લાડ લડાવો, તમારી ખોડિયાલને થોડું બોલો. માં તું કોણ છો, કેવી છો, ક્યાં છો, કેવા ગુના પડ્યા છે માં તું કે. અમે આજે નાનું બાળક બનીને તારા શરણમાં આવ્યા છીએ તો હે ખોડિયાલ તું રાજી થા. તું તો આદિ અનાદિ કાળ પહેલા હતી ને આદિ અનાદિ કાળ પહેલા રહેવાની છે તો હે રાજપરાની ખોડિયાલ તું રાજી થાય. એટલે પાછી એના માટે તવકો કર 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 કર. મારી ખોડિયાલ ના આરામ છે. રાજપરાની ખોડિયાલ બોલો. એટલે દરેક ના આશીર્વાદ આલવા આવીશું. ધીરજ રાખજો, ધીરજ રાખજો, ધીરજ રાખજો. સમય ગતો રહ્યો હશે તો પાછો આવશે. સુખ ગતો રહ્યો છે તો પાછું આવશે. મનના જેટલા વર્તા છે ને બધા પૂરા થશે.